अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। અનાદિકાળથી જીવ શાંતિ ઈચ્છે છે, સુખ ઈચ્છે છે અને સમાધાન ઈચ્છે છે. અને એના પ્રયત્ન પણ કર્યા કરે છે. પરંતુ સુખ, શાંતિ અને સમાધાનના બધા જ પ્રયત્નો જીવને નિષ્ફળતા તરફ લઈ જાય છે. કારણ કે પ્રશ્નનું સમાધાન મળતું નથી અને જે કંઈ સમાધાન મળે છે એ ટેમ્પરરી મળે છે. પાછો પ્રશ્ન તેનો, આજે સાસુ વહુના ઝઘડાનું સમાધાન આપ્યું એટલે ઝઘડા બંધ થઈ જશે, એટલે પ્રશ્ન પાછો તેનો, એટલે કોઈ સોલ્યુશન. એમ બધા જ પ્રકારના પ્રશ્નોનું સોલ્યુશન ટેમ્પરરી મળે છે, પણ પ્રશ્નનું કાયમી ઉકેલ આવતો નથી. કારણ કે પ્રશ્ન અને સંજોગો ભલે ટેમ્પરરી છે, પણ સોલ્યુશન પરમેનન્ટ હોવું જોઈએ. કે એક વખત જાણ્યા પછી, સમજ્યા પછી બીજી વખત સોલ્યુશન ના લેવું પડે, પણ આપેલું સોલ્યુશનનો ઉપયોગ તમે ગમે ત્યારે ગમે તેટલી વખત અને રિઝલ્ટ સરખું જ આવે. એવું ત્યારે બને કે તમારું સમાધાન સનાતન સત્ય ઉપર આધારિત હોય, કે જે ક્યારે બદલાતું. અવસ્થા ભલે બદલાયા કરે, સંજોગો બદલાયા કરે, પણ સોલ્યુશન કેવું જોઈએ? પરમેનન્ટ. એ પરમેનન્ટ સોલ્યુશન બધી જ અવસ્થામાં લાગુ પડે, બધી જ અવસ્થામાં. અને માટે જીવ સમાધાનને પામતો નથી, એટલે સાચા સુખને પામતો નથી, અને સાચા સુખને પામતો નથી એટલે પરમ શાંતિને પામતો નથી. જે શાંતિ મળે, સુખ મળે, સમાધાન મળે, બધું ટેમ્પરરી. ભાઈ આંખો બંધ કરીને અડધો કલાક બેસું એટલે મને શાંતિ મળે, પણ એક કાયમી ઉકેલ છે? ભાઈ મને ગમતી વસ્તુને ગમતા સંજોગ મળે તો સુખ મળે, પણ એ કાયમી સોલ્યુશન છે? આજે પ્રશ્ન ઉભો થયો ને કોઈ મને સમાધાન આપે, પણ એ કાયમી ઉકેલ છે? તો કે ના. સમાધાન એવું જોઈએ કે જેનું કાયમી ઉકેલ હોય. વારે ઘડીએ સમાધાન માંગવાની જરૂર. અને એ કાયમી સમાધાન ત્યારે જ મળે કે જ્યારે સમાધાન સનાતન સત્ય ઉપર આધારિત હોય, કુદરતના કાનૂન ઉપર આધારિત હોય, જે ક્યારે બદલાતું. અને એ સમાધાન જીવ માત્રને લાગુ પડે છે, માને કે. પણ અનાદિકાળથી આપણને રિલેટિવ સત્યમાં જીવવાની ટેવ પડી ગઈ છે. રિલેટિવ સત્ય એટલે
વ્યવહારની વાત નથી કરતો, બિલીફની વાત કરું છું. વારે ઘડીએ રિલેટિવ સત્યની બિલીફનું પ્રાધાન્ય અપાઈ જાય છે અને આપણે વિજ્ઞાનનો ઉપયોગ ખોઈએ છીએ અને પછી કન્ફ્યુઝન અનુભવીએ છીએ. કન્ફ્યુઝન છે નહીં, ઉપયોગ નથી એટલે કન્ફ્યુઝન છે. સમજાય છે? આજે તમને ખિસ્સામાં 100 રૂપિયાની નોટ પડી હોય, બપોરના 2 વાગ્યા છે, તમે સવારનું કશું ખાધું નથી, ભૂખ લાગી છે અને સામે ખાવાનું પણ મળે છે, પણ એ ખાવાનું આપે અને આપણે ખાઈએ એ ત્યારે શક્ય બને કે જ્યારે તમે પૈસા આપો તો, ના આપો તો. એમ આપણી પાસે વિજ્ઞાન હોય પણ ઉપયોગ ના કરો તો એનો લાભ, ઉપયોગ કરો તો જ લાભ થાય. ખ્યાલ આવ્યો? નાવાનો સાબુ લાયા હોય બહુ કિંમતી અને એની કિંમતે બહુ મોંઘી હોય, 1000 રૂપિયાનું એક સાબુ હોય અને એની અંદર ગુણો પણ બહુ હોય, પણ આપણે 1 વર્ષ સુધી બધાને બતાય કરીએ, રેપર જ ખોલીએ નહીં તો લાભ શું થાય? બોલતા નથી. તમે રેપર ખોલીને લગાવો તો ફાયદો થાય ને. સમજાયું કે નહીં? આપણે તો રેપર ખોલીએ જ નહીં, ખાલી બતાય કરીએ સાબુ, તો શું કરવાનું? એટલે અનાદિકાળથી આપણે બધા સનાતન સત્ય એક તો પ્રાપ્ત કરવા માટે આપણી પાસે પુણ્ય ઓછું છે એટલે ભેગું થતું નથી, અને ભેગું થાય આપણા પુણ્યને આધીન તો આપણને એની વેલ્યુ સમજાતી નથી, અને વેલ્યુ ન સમજાવવાથી એનો ઉપયોગ જે રીતે કરવો જોઈએ વિથ ઇન્ટરેસ્ટ એ થતો નથી, અને માટે આપણને એનું રિઝલ્ટ મળતું નથી. એટલે અનાદિકાળથી આ પ્રક્રિયા ચાલ્યા જ કરે છે જીવને. મહાપુરુષો સમય તો મળે જ છે, એવું નથી કે નથી મળતા, પરંતુ એ મહાપુરુષોએ આપેલું જ્ઞાન એ આપણે પચાવી શકતા નથી, સમજી શકતા નથી, એની વેલ્યુ નથી સમજતા, એટલે ઉપયોગ કરવાનો ઇન્ટરેસ્ટ આવતો નથી. પણ નોલેજ મગજ મારે છે. શું કીધું? હા, ખ્યાલ આવ્યો? પછી એ શું કામ કરે? ખ્યાલ આવ્યો કે નહીં? દરેક વસ્તુ હાજર થાય તો કામ, સ્ટોરેજમાં હોય તો કામ. એટલે આ વિજ્ઞાન આપણને હાજર થવું જોઈએ, અને હાજર ત્યારે થાય એની વેલ્યુ સમજાય તો. વિજ્ઞાન પોતે ક્રિયાકારી છે સ્વયં, પણ ક્યારે તમારી સમજણમાં યથાર્થ વેલ્યુ સાથે ફિટ થઈ જાય તો. ના થાય ત્યાં સુધી તમારે પ્રયત્ન કરવા પડે, બીજો કોઈ ચમત્કારિક રસ્તો નથી. આવું અદ્ભુત વિજ્ઞાન એ કુદરતના કાનૂન પ્રમાણે, કુદરતની શક્તિ પ્રમાણે આ અમારા નિમિત્તે ખુલ્લું થઈ રહ્યું છે. પણ આ વિજ્ઞાનનો માલિક કોણ છે? આ વિજ્ઞાનને કોઈ બનાવી શકે, પણ કોઈ પણ વ્યક્તિ સમજી શકે, ઉપયોગ કરી શકે અને અનુભવ કરી શકે. એમાં તમારો ધર્મ સંપ્રદાયને બદલવાનો, છોડવાનો નથી. પ્રકૃતિ એના સ્વભાવમાં, અને આપણી વાતો બધી દ્રષ્ટિના જ્ઞાન દર્શનની છે.
આપણી વાતો મન વચન કાયાથી શું કરવું શું ના કરવું એ આપણો વિષય એટલે બાહ્ય કોઈ પણ ક્રિયા સામાજિક અને ધાર્મિક ક્રિયા એ આધ્યાત્મ વિજ્ઞાનને સમજવામાં ઉપયોગ કરવામાં અનુભવ કરવામાં બાધક બનતી નથી. એટલે ઘણાને એવું લાગે કે ભાઈ હું આ ધર્મ પાળું છું, આ ગુરુને માનું છું, આ ક્રિયા કરું છું તો આ વિજ્ઞાન કામ લાગશે. તો બે ને કોઈ લેવા દેવા નથી. પ્રકૃતિનો ધર્મ જુદો અને દ્રષ્ટિનો ધર્મ જુદો. આપણી બધી વાતો દ્રષ્ટિની છે અને ધર્મની વાતો બધી મન વચન કાયાથી કરવાની પાળવાની છે. બંને વિષય કેવા છે? જુદા છે અને બંને એકબીજામાં હસ્તક્ષેપ કરતા નથી. વ્યવહારમાં પણ ચોરી કરનારો માણસ ચોરી ન કરવાનો ભાવ કરી શકે અને ચોરી ના કરતો હોય એ ચોરી કરવાનો ભાવ પણ કરી શકે. એટલે બહાર ને અંદર બંને કેવું છે? જુદું છે. એમ પ્રકૃતિ એના ગુણો પ્રમાણે, ધર્મ પ્રમાણે, સ્વભાવ પ્રમાણે, ઉદય કર્મ પ્રમાણે ગમે ક્રિયા કરે મન વચન કાયા દ્વારા, એને આ દ્રષ્ટિ રૂપી જ્ઞાન દર્શન સાથે કોઈ લેવા દેવા. માટે આધ્યાત્મ વિજ્ઞાનનો પુરુષાર્થ ધર્મ કોઈ પણ અવસ્થામાં બાધક બનતો નથી. આવું સરળ, સહજ અને સુગમ વિજ્ઞાન એ કુદરત દ્વારા આપણને બધાને પ્રાપ્ત થયું છે. ઘણાને લાગે કે કુદરતનું કેમ છે? તો કે માલિક જ એ છે. શું કીધું? કાનૂન એનો છે, તત્વ એના જ છે, શરીર પણ એનું છે, સંચાલન પણ, આ શ્વાસ પણ કોનો છે? તો પછી નિયમ કોનો હોય? માટે જાણવો જરૂરી છે. આ દુનિયાથી રામકૃષ્ણ મહાવીરે બનાવી નથી અને ચલાવતા પણ નથી. આ દુનિયા કુદરતની છે, કુદરત બનાવી છે, કુદરત ચલાવે છે, સંચાલન કુદરતનું છે. આ મન વચન કાયા કુદરતે બનાયા, કુદરત ચલાવે છે ને છેલ્લે રહે છે પણ બાળી નાખીએ ત્યારે કુદરત પાસે રહે છે. પંચમહાભૂત કોની પાસે રહે? બનાવ્યું ત્યારે પણ પંચમહાભૂત કોના હતા? કુદરતના. છેલ્લે રહે પણ કોની પાસે? કારણ કે ખરેખર કોના છે? કુદરતના છે. તો પછી કાનૂન કોનો હોય? પંચમહાભૂતનું શરીર એ કુદરતનું, હવા પાણી ખોરાક કોના? તો પછી સંચાલન કોનું હોય? હવે શરીર કુદરતનું હોય તો સત્તા, સંપત્તિ, સંબંધ, સાધન પણ કોના હોય? એમાં માલિકીની જરૂર નથી. માલિકી કરવાથી પણ સાથે આવશે કુદરતનો જ કંટ્રોલ રહેવાનો. અવસ્થા માત્ર સમજાયું બધાને? જ્ઞાની પુરુષ દાદા ભગવાન, એ દાદા ભગવાને જ્ઞાની પુરુષ દાદા ભગવાને બહુ સ્પષ્ટ કહ્યું કે આજે તમારે કુદરતની રચના જોવાનું છે. જો આ બધા સાંભળજો, દાદા ભગવાનની વાણી છે, વિડીયો છે પાછો, પણ તમને ખાલી ઓડિયો તરીકે સંભળાવું છું. સાંભળજો બધા. જ્ઞાન આપીએ છીએ તેની અંદર કે મન વચન કાયા એ માત્ર કુદરતી અવસ્થા છે. જેમ તમે કોઈ બાપોય કરતા. હા, હવે મારે એ જાણવું છે કે આપણે ત્યાં ઓકરી છેલ્લું જ્ઞાન આપ્યું દર અઠવાડિયે, ત્યારે મેં પહેલું અર્થ સમજવા પ્રયત્ન કર્યો. તો એ મન વચન અને કાયા તેના આધારે બને છે કે મન વચન કાયા એ માત્ર કુદરતી
અવસ્થા છે ચાલો કોઈ કરનાર. હા, હવે મારે એ જાણવું છે કારણ કે આપણે ત્યાં ઓકરી છેલ્લું જ્ઞાન આપ્યું ગયા અઠવાડિયે, ત્યારે મેં પહેલું એ થોટ સમજવાનો પ્રયત્ન કર્યો. તો એ મન, વચન અને કાયા એ તેના આધારે બને છે. એ બધા જે શરીરનો પરમાણુ હોય છે ને, હા, એ પરમાણુ અંદર છે અને તેના આધારે આ પરમાણુ ભેગો થાય. પછી વાણીના પરમાણુ છે નહીં, બે અર્થાત લઈને આવ્યા છે અને એ પરમાણુ બહારના પરમાણુ ભેગા થઈને પછી વાણી જોડે. એટલે એ બધું જે આપણે જે ભાવો ગયા ભાવોમાં કર્યા એના આધારે બધું બંધાયું. બધાના આધારે બંધાય છે ને એના આધારે ચાલે. તો એ જે મન, વચન, કાયા જે આપણે કહીએ કે કુદરતી અવસ્થા છે જેનો કોઈ બાપો રચન નથી, પણ એ ભૂલ તો આપણી કે આપણે એવા ભાવો કરેલા તેથી બંધાયું. એ ભૂલની વાત અત્યારે કરતા નથી. તો આજે એ કુદરતી અવસ્થા છે. તું આજે તું એમના માની હોળી ના લઈ ક્યાં મારું છે, બરાબર. ગયા હતા તારું હતું. હા, આજે તું ના માની રીતે બને બધું ફરી ઉભા ગયા છે. એટલે આપણે આ જ્ઞાન પછી કહેવાય કે એ પણ બધું કુદરતી જ અવસ્થા. હા, જ્ઞાન ચાલો એ તો હોય અંદર તો ના કે તો એની જ અવસ્થા. એટલે એક વસ્તુ હોય છે, હું આત્મા શુદ્ધાત્મા જે છે બધું જ કુદરતી અવસ્થા છે. બધી કુદરતી અવસ્થા છે. સમજાયું કે નહીં? દાદા એ કીધું એટલે સાચું, અમે કહીએ તો જો બોલતા નથી. ના ખબર? પહેલા તો કેટલાક લોકો એવું કહેતા હતા આપણે કુદરતી રચના નહીં બોલવાનું, આપણે તો વ્યવસ્થિત બોલવાનું. શબ્દોમાં ઝઘડા. સમજાય છે? કેટલા બધા વિડીયો સત્સંગનો બતાવું કે આપણે તો વ્યવસ્થિત કહેવાનું, કુદરતી રચના નહીં બોલવાનું કે છે. એ આપણું જ્ઞાન નથી. હવે આ દાદા ભગવાનનું કહ્યું તો કે હવે આપણું છે કે પહેલા નતું. માણસ જો કેટલો બ્લાઇન્ડ થઈ ગયા. એટલે ખ્યાલ આવે? એક શબ્દ અને વ્યક્તિ વિશેષ પાછળ કેટલો બ્લાઇન્ડ થઈ ગયા છે. હું તમને એટલા માટે જ મેં કીધું છે કે સનાતન સત્યની વાતને સમજો. કોઈ વ્યક્તિની વાતને સમજવાની વાત કરતો અને કોઈને સાચા ખોટા કહેવાનું પણ નથી કહેતો. હમણાં ઘણા કહે છે કે તમે ભણી ગયા તો ભણવા જાવ તો મેં હા ભણી રહ્યા. આપણે સ્કૂલમાંથી કોલેજમાં કેમ જઈએ છીએ? આપણે સ્કૂલમાંથી કોલેજમાં કેમ જઈએ છીએ? હા, ના પણ ત્યાં કેમ કોઈ કહેતું નથી? સ્કૂલ વાળા કે તમે ત્યાં કેમ ગયા કેમ નથી કહેતું કોઈ? સમજાયું કે નહીં? માણસની સમજણ ભૂલ વાળી છે. શું છે? નહીં આવે વાયર એટલો નહીં હોય લાંબો. પછી નાના માણસો પાછા વળી જાય અહીં તમે બધું આ ભણી રહ્યા તમે તો સમજી જાવ છો. મેં કહું આ ભણી રહ્યા અહીં ભણીએ છીએ એવું નથી, પણ મેં અમારે જવું પડે ને બીજું શીખવાડે છે એમાં આવું પડશે. એટલે આવું થતું હોય એમ મનાનું શું પછી ભણી જાય અને ભૂતે જાય મને સારું આ સાચું કે પેલું સાચું, પણ સિદ્ધાંત સમજે જાય એવો ના બોલે એ તો નીકળી જ જાય. અને સિદ્ધાંત સમજાયો તો અટકે જ નહીં ને, એને શંકા નીકળી જઈ હોય પછી શું દુનિયા ફરે. આપણે ભવિષ્યમાં આવો સંજોગ આવે ને તો શું જવાબ આપવો એ હું કહું છું. સમજાય છે? આવો સંજોગ ફેરથી આવે ત્યારે સામેથી બોલવાની જરૂર ત્યારે આપણે કેવું કે ભાઈ આપણે સ્કૂલમાં ભણી લીધું, હવે કોલેજમાં જઈએ છીએ માટે તમારું ખોટું બોલતા નથી. તો કોઈને ખોટું કીધું? આપણે સ્કૂલનું ભણી લીધું, હવે ક્યાં જઈએ છીએ? કોલેજમાં. અમે પેલા કોલેજમાં લગભગ 2-4 પૂરું કરી દીધા, પડતા એક જ તમને ખાટું કર્યું હોય પછી આમ અમારે તો ભગત મળ્યા
પ્રકારે ચેતિંગ ન ગાય નાટક દાદા કરો તમે તો જુઓ આ દીપકભાઈ કયા નાટક ગયા અને આ દીપકભાઈ થી વિશેષ જો નામ નહીં બોલો, નામ નહીં બોલો, નામ નહીં. આપણે કોઈનું નામ નહીં. સામાન્ય ભાવે બોલો. આપણે કોઈના માટે વ્યક્તિગત દ્વેષ ના. બધાએ અવસ્થા માત્ર. આપણે આપણી સમજણ માટે, આપણા વિકાસ માટે ગમે તે કરીએ. કોઈના ખરાબને આધારે આપણે સારા છે, કોઈ ખોટા છે એટલે આપણે સાચામાં, એવું નથી. આપણે આપણા પ્રગતિ માટે ગમે ત્યારે ગમે ત્યાં જઈ શકીએ. એ પ્રશ્ન છે. કે જો આ જગતમાં તો દાદાએ કેટલા અજાણ્યા થઈને જવાબ આપ્યા, બરાબર? બધી બાજુના જવાબો આપ્યા. હવે પછી દીપકભાઈ કહેતા જે વાત છે, આ એ શું કરે એ એમની રીતે કહેતા હોય એટલે આવો પણ માણસો સમજતા રહે. એટલે કંઈ ખોટું નહીં, ખરાબ નહીં, આપણે તો કહીએ જ નહીં ને. એટલે પરિણામો કોઈ ખરાબ તો હોય નહીં. સ્કૂલ અને કોલેજના એક ધોરણ ખોટા નથી ને ટીચર ખોટા નથી. છતાં દર વર્ષે આપણે ધોરણ બદલીએ છીએ ને, ટીચર બદલીએ ને છે ને, તો જૂના ખોટા છે એટલે બદલીએ છીએ. તો આગળ જવા માટે ને, તો પછી આ જવાબ અપાય કે ના અપાય? બોલતા નથી કે અમે આગળ જવા માટે તમને ક્યાં ખોટું કહીએ, તમે જે સમજાવ્યું બરાબર છે, પણ આગળ જઈએ કે નહીં? અમે ખ્યાલ આવ્યો? ટીચર નું ધોરણ ના બદલાય, વિદ્યાર્થી તો બદલાય કે નહીં? બોલતા નથી. ટીચર નું ધોરણ ના બદલાય, વિદ્યાર્થી તો બદલાય કે નહીં? ટીચર તો એ ધોરણમાં ભણાવવું પડે. બોલતા નથી. પણ વિદ્યાર્થી આગળ જાય કે નહીં? મહાવિદ્ય ક્ષેત્ર જવાની વાત કરો છો, આ તો નજીક છે. પૂછો, કઈ પ્રશ્ન પૂછો. આ પ્રશ્ન મારો એક હતો કે આપણે 1 થી 7 પૂંછાણાની વાત ઉપર થોડો ફોડ આપવા જેવો છે બધા. અને બીજો પ્રશ્ન છે મારો કે આ દાદા ભગવાને જે રોજના ટીચરમાં જ્ઞાન કહ્યું ત્યારે અમને પછીનું 48 મિનિટનું થયું કે 48 મિનિટમાં જવાબ માટેનું થયું એમ. એવું છે, જ્યારે પણ જેને જ્ઞાન ખુલ્લું થાય ત્યારે 48 મિનિટમાં એને બધો અનુભવ થઈ જાય, જે લેવલનું હોય તે લેવલનું. ખ્યાલ આવી ગયો? પણ જ્ઞાન પ્રાપ્ત ના થાય, ખુલ્લું થાય. જે પ્રાપ્ત થાય એ બધું ટેમ્પરરી હોય. શું કીધું? બોલો. પ્રાપ્ત થાય એટલે કે આ સમજ આપે છે, મળે જે વસ્તુ મળ્યું એ બધું ટેમ્પરરી હોય. હા બરાબર. ખ્યાલ આવ્યો? અને આ વિજ્ઞાન પ્રાપ્ત ના થાય, મળે નહીં, ખુલ્લું થાય. કારણ કે વિજ્ઞાન હોય જ, તમારી દ્રષ્ટિ ખુલ્લી થાય. વિજ્ઞાન નવું ઊભું ના થાય. સમજાયું કે નહીં? એક જ્ઞાનીને જે અનુભવ થાય એ જ બીજાને અનુભવ થાય, કારણ કે વિજ્ઞાન તો તેનું. હવે સમજાયું? પણ આ રિલેટિવ સત્ય પ્રાપ્ત પણ થાય ને જતું રહે. આજે તમને કોઈ જ્ઞાન આપ્યું, કાલે બીજું આપે પેલું ખસી જાય, ત્રીજું આપે પેલું ખસી જાય. વ્યવહારમાં પણ તમે જો કે આજે 25 વર્ષ પહેલાની સમજણ, 20 વર્ષ પહેલાની સમજણ, 15 વર્ષ પહેલાની સમજણ, 10 વર્ષ પહેલાની સમજણ, 5 વર્ષ પહેલાની સમજણ અને આજની સમજણ બદલાયેલી છે. યસ કે નો? તો જે રિલેટિવ સત્ય હોય એ હંમેશા ટેમ્પરરી અને પરિવર્તનશીલ હોય, અને સનાતન સત્ય હોય એ કાયમનું હોય. એ જેને પણ થાય એ ખુલ્લું થાય, પ્રાપ્ત ના થાય. પ્રાપ્ત થયેલું બદલાયા કરે, જૂનું જાય ને નવું આવે, જૂનું જાય ને નવું આવે. પણ સનાતન સત્યમાં એવું બને? એ આયા પછી જાય નહીં, કારણ કે ખુલ્લું થાય છે. એ પ્રાપ્ત થતું એ છે. ફક્ત કુદરત મને જોવાની શક્તિ આપે છે. શું કરે છે? હવે ખ્યાલ આવ્યો? ખ્યાલ આવ્યો? જે પ્રાપ્ત થાય એ બધું ટેમ્પરરી હોય. ખ્યાલ આવ્યો? પણ જે ખુલ્લું થાય, કેવળ જ્ઞાન ને કેવળ દર્શન, એ પરમેનન્ટ હોય, કારણ કે એ હતું એ જ દેખાય છે.
તમે પોતે કશું બનાવતા આજે મને કેવળ જ્ઞાન થયું એટલે આખું બ્રહ્માંડ દેખાય. હવે કોઈ મને પૂછે એટલે હું જવાબ આપું છું, પણ એ મારું છે બોલતા નથી તો હું કયા આધારે જવાબ આપું છું? હું શું કહું છું છે એ દેખાયું એટલે કીધું ને કે મેં બનાવ્યું, તો પછી મારું કઈ રીતે કહેવાય? હું દેવલોકનું વર્ણન કરું એ દેવલોક મારું છે, મેં બનાવ્યું છે, દેવલોકના કામ મેં બનાવ્યા છે, પણ મને જોવાની શક્તિ આપી એટલે જોઈને તમને કહું છું, પણ એ મારું જ્ઞાન કેમ કહેવાય? મારી પાસે તો જોવાની કુદરતી દ્રષ્ટિ આપી એટલે ખુલ્લું થયું. નતું ખુલ્લું થયું ત્યારે પણ તે જ હતું, બોલતા નથી. એટલે મારું જ્ઞાન એવું કહેવાય. અને જે લોકો એમ કહે છે કે આ મારું જ્ઞાન છે એ કોઈ દિવસ કાયમી હોય? હવે સમજી ગયા? સમજ્યા કે નહીં? મારું હોય કાયમી ના હોય, ને કાયમી હોય મારું ના હોય. સમજાય છે? કાયમી વસ્તુ ખુલ્લી થાય કોઈને વ્યક્તિગત પ્રાપ્ત, એ બીજાને પણ ખુલ્લી થઈ શકે. એ કોઈની મોનોપોલી કે માલિકી. માટે જ્ઞાની પુરુષો પોતાનો જે અનુભવ થયો એ અનુભવમાં જે દેખાયું એના એ માલિક હોતા અને માલિક નથી હોતા. માટે બધાને કહે છે કે આ વિજ્ઞાન તમને જેટલું સમજાય એટલું તમે બીજાને કહી શકો, કારણ કે કુદરતનું છે, કોઈની માલિકી. પણ માલિકી હોય તો કહેવાય એની પરમિશન. સમજાયું કે નહીં? આવું છે. એ ત્યાં છે ને માઇક, એ કામ રાખો ને કામ રાખો ને હવે તમે જે વિજ્ઞાનનો અનુભવ કરી અને અમને રચી રહ્યા છો, હવે અત્યારે તો અમે તમારા દ્વારા સાંભળીએ છીએ, તો આ તો અમે પ્રાપ્ત કરેલું કહેવાય ને? આ તમે પ્રાપ્ત કરવું કહેવાય, પણ પ્રાપ્ત કરવું છે અનુભવવા માટે. આ વિજ્ઞાન શેના માટે છે? આ વિજ્ઞાન નોલેજ માટે, મેમરી માટે. વિજ્ઞાન સમજી ઉપયોગ કરીને અનુભવ કરવો એનું નામ સાયન્સ કહેવાય. અને ધર્મમાં અનુભવ શબ્દ ના હોય. ધર્મમાં ધાર્મિક ક્રિયાઓ કરવાની, પુણ્ય બાંધવાનું અને બીજા અવતારમાં ભોગવવાનું, એમાં અનુભવ શબ્દ ના આવે. ના સમજાયું? આજે હું કોઈ મેં આરતી કરી, મેં પૂજા કરી, મેં ઉપવાસ કર્યો, મેં માળા કરી, આવું જે હું બોલું છું અને માનું છું એનાથી જે કર્મ બંધાશે એ કર્મનું ફળ નેક્સ્ટ બર્થમાં મળશે. સમજાય છે કે નહીં? કારણ કે આ તમારી અજ્ઞાન દશાથી બીજ પડે છે. કઈ દશા? વિજ્ઞાન એ સનાતન દ્રષ્ટિ છે, એ અજ્ઞાન દ્રષ્ટિ. એટલે એમાં બીજ પડતું માટે અનુભવ થાય છે. પેલામાં અનુભવ ના થાય, બીજ પડ્યું, નેક્સ્ટ બર્થમાં ફળ મળશે. એમાં અનુભવ શું કરવાનો? સમજાય છે? અહીં તો આજે અનુભવ થવો જોઈએ. વિજ્ઞાન આજે વાપરો તો આજે છૂટાપડાનો અનુભવ, એનું નામ વિજ્ઞાન કહેવાય. સમજાય છે? તરત જ ફાયદો. જેવો વિજ્ઞાનનો ઉપયોગ કર્યો ને દેહ અને આત્મા કેવા થઈ ગયા? તત્વ અને અવસ્થા કેવી પડી ગઈ? છૂટી. રિયલ ને રિલેટિવ કેવું થઈ ગયું? છૂટું પડી. એ અનુભવ તરત થાય જેવો ઉપયોગ કરો એવો. સમજાય છે? એટલે ખાલી આ બીજ નાખવું પછી એનું ફળ આવશે એવું આમાં નથી. એટલે વિજ્ઞાન શબ્દ જ અનુભવ કરવા માટે છે. શેના માટે છે? વિજ્ઞાન કોઝ ઇફેક્ટ નથી કે આજે બીજ નાખવું મેં ફળ મળે, એ કોઝ ઇફેક્ટ કહેવાય. વિજ્ઞાન એટલે સતત અનુભવ કરવાનો વિષય, સતત અજ્ઞાનની રોંગ બિલીફોને નાશ કરવાનો વિષય. સમજાય છે? જેટલું જે વિજ્ઞાનનો ઉપયોગ કર્યો અને જે અનુભવ થયો એ ખુલ્લું થયું કહેવાય. અનુભવ થયો એ ખુલ્લું થયું કહેવાય. અત્યારે ખુલ્લું થયું ના કહેવાય, પણ અનુભવ થયો મીન્સ આપણું પાકું થઈ ગયું. છૂટું રહે અત્યારે,
પણ એને છેલ્લો અનુભવ ના કહેવાય, પણ એ અનુભવની પ્રક્રિયા છે. શું છે? પછી રે ખરું, ના રે ના રે, ખ્યાલ આવે ને? જે છેલ્લો અનુભવ થાય તો આયા પછી જાય એમ. પણ તમે બધા પ્રક્રિયામાં છો. શેમાં છો? અનુભવની પ્રક્રિયા. સતત છૂટા રહેવા માટે શું કરવું જોઈએ? સતત છૂટ આ જ વિજ્ઞાનનો ઉપયોગ કરો. હા, એ વારે ઘડે ખસી જાય. ભલે ને ખસી જાય તો વાંધો શું છે? બાપા ગુસ્સે થાય તો 2 મિનિટ લાગે કે બાપા નથી, પાછા બાપા જ થઈ જવાના ને પાછા. એ બોલતા નથી. ગુસ્સે થઈને કાઢી મૂકે, બાપા જતી જાય. ખ્યાલ આવ્યો કે નહીં? આપણે સવારે ઝઘડીને આવ્યા હોય અને વાઈફે રસોઈ ના બનાવી હોય તો આપણી વાઈફ મટી જાય? એ બોલતા નથી. ત્યાં કેવી સમજણ પડે છે? ખ્યાલ આવે? ના થાય તો વાંધો શું છે, પણ પછી કરવાનો. સમજાય ને? એવું બને કે એ વખતે ના થાય, હું ક્યાં ના પાડું છું, પણ તેથી વિજ્ઞાન બદલાઈ જવાનું છે. તમે ઉપયોગ બસ તો પછી ફેરથી કરો ઉપયોગ, પાછળથી કરો ઉપયોગ. કોણ ના પાડે છે? વિજ્ઞાન તો વિજ્ઞાન જ છે. સમજાય છે કે નહીં? અને ખાલી ઉપયોગ જ કરવાનો છે, કોઈ અવસ્થામાં ફેરફાર કરવાનો પછી ક્યાં પ્રશ્ન છે? એટલે આ સમજવાનું છે. જ્ઞાન આધાર હોય પણ જ્ઞાન આધાર હોય અને એવી ઇફેક્ટ આવે ત્યારે જ્ઞાન તો આધાર હોય. પછી ગુજરાત ચાલુમાં આપણે જે થવા જેવું એ દેશે તો એમ એને અમે એવું કરીએ છીએ કે તૈયારી ચાલુ ગોઠવા તો પણ જ્ઞાન તો રસ્તે જતું જ રહે. ઇફેક્ટ આવી એટલે બફાયું એવું તો થશે અંદર કે બફાયું એવું થાય. પછી સારી રીતે જ્ઞાની અંતર દે પછી છૂટું પડી જાય. પણ એટલા માટે કીધું કે પ્રેક્ટિસની જરૂર છે ને. શેની જરૂર છે? જવાય તે હું બોલા એવું થઈ જાય. પ્રેક્ટિસ એ જરીક ટકાકો થાય કે આમ નહીં બોલતો એવું એ તો થાય. એટલે પ્રેક્ટિસની જરૂર છે. શું જરૂર છે? પ્રેક્ટિસ. આપણી પાસે એવું જ્ઞાન પ્રાપ્ત થઈ જાય કે ઝઘડો કરવાથી કોઈને ફાયદો થતો નથી, એવું જ્ઞાન આપણને મળી ગયું. સાધુ સંત સંન્યાસી પાસે છે. હવે એ જ્ઞાન માટે આપણે ઝઘડો નહીં થવાનો? બોલતા નથી. ખ્યાલ આવે? પાછો આપણો ઉપયોગ કરવાનો, એ ફેરથી નહીં થવાનું. બસ તો ગમે લાખ વખત થાય, વાંધો શું? ઉપયોગ કરવામાં શું વાંધો છે? કેટલી વાર તમારાથી ભૂલ થઈ એ પૂછે છે કોણ? તમે કેટલું વિજ્ઞાનનો ઉપયોગ કરો છો એ જ મારો વિષય છે. કેટલી વખત મારા મન વચન કાયા શું કર્યું એ આપણો વિષય. એમાં તમે ઉપયોગ કર્યો કે નહીં વિજ્ઞાનનો? કુદરતી રચના જોયું કે નહીં? બસ એ અગત્યનું છે. તમે શું કર્યું અગત્યનું? આનંદ રહે. બોલો. દરેક જીવ માત્રનો પરમાત્મા છે. પ્રકૃતિને કોઈનો ફોન બંધ કરી દો, એને બંધ કરી આપો ને. પણ Recording stopped. દરેક જીવ માત્રમાં પરમાત્મા વસેલા છે. Recording in progress. આ પ્રકૃતિને પરમાત્મા ફેરે છૂટા પાડી શકાય આપણે દ્રષ્ટિથી, એ સમજાય. સોફ્ટવેર ને હાર્ડવેરમાં ડિફરન્સ શું છે? હાર્ડવેર આપણે જોઈ શકીએ છીએ, અને સોફ્ટવેર ના જોઈ શકીએ. બસ. તો આ શું છે? એ જોઈ શકીએ છીએ આપણે, અને આત્મા શું છે? એ ના જોઈ શકીએ. બસ. તો તમે 2 જણા સોફ્ટવેર ના કહેવાય. સોફ્ટવેર તો કર્મને કહેવાય. ખ્યાલ આવે? પણ આત્મા ઇનવિઝિબલ છે. કેવું છે? ઇનવિઝિબલ. કારણ કે રૂપ રસ ગંધ સ્પર્શ અને આકાર એ રીતે જોશું. અને જે રૂપ રસ ગંધ સ્પર્શ અને આકાર વાળું છે એ બધું ફિઝિકલ છે અને વિનાશી છે. ખ્યાલ આવે? પણ વિનાશી હંમેશા મિકેનિકલ હોય, અવિનાશી મિકેનિકલ ના હોય. અવિનાશીને આધારે વિનાશી અવસ્થાની કિંમત છે. જેવો અવિનાશી નીકળી ગયો આની કોઈ કિંમત બોલો ને. યસ કે નો? Yes, yes. બસ.
નથી પણ કિંમત કોની છે? આત્માની. હા, સમજાય છે? એની જ કિંમત છે. કારણ કે એ શાશ્વત શક્તિ છે અને ઇન્દ્રિયોથી જે અનુભવાય છે એ બધી ટેમ્પરરી શક્તિ છે. કેવી છે? અને આપણે મોહથી એમાં ફસાયા. કેવી રીતે ફસાયા? મોહથી. સમજાય છે? શરીરે કુદરતનું, સંજોગો કુદરતના અને શક્તિ એ ને આપણને લાગે છે મારી છે. આનું નામ અજ્ઞાન, આનું નામ મોહ. સમજાય છે? સમજાયું? હવે જ્ઞાની પુરુષ દાદા ભગવાન તો કહી છૂટ્યા કે અવસ્થા માત્ર, પણ તમને એવું ફીટ કરાવવામાં આવે કુદરતી રચના નથી, તમે ભૂલ કરી છે, માફી માંગો. ભૂલતા નથી. જો એ દાદાએ ભગવાને ભલે કીધું અમે નથી માનતા, અમે જે કીધું તમે જ કર્યું છે, માફી તમારે જ માંગવાની. જો ભૂલતા નથી. યસ કે નો? પણ તમે ચરણવિધિ કેમ કરતા નથી? કુદરતી રીતે નહીં બોલવાનું, કરવાની તમારે. જો બોલતા નથી. ખ્યાલ આવે કે નહીં? અવસ્થા માત્ર કુદરતના ભલે છે પણ તમે નથી કરી, તમારી ભૂલ છે. કેવું કેવું કોન્ટ્રાડિક્શન! હવે આમાં સાયન્સ સમજાય? હવે ખ્યાલ આવ્યું? ક્રિયાને સાયન્સને કોઈ વાંધો જ નથી, પણ ક્રિયાનો હું કરતા બનું છું ત્યાં વાંધો છે સાયન્સ. ક્રિયાને જોયા કરો છો, જે બને છે થાય તો કે ના થાય. કુદરતી રચના જુઓ તો આપણને શું વાંધો છે? નિયમિત કરે કે અનિયમિત કરે, શું ફેર પડે છે? પણ આ નથી સમજાતું અને પછી કે કરવું છે પણ થતું નથી. આનું આ જ જ્ઞાન વર્ષોથી બધા ધર્મોમાં આ જ જ્ઞાન ચાલે છે. કરવું છે પણ થતું નથી. પણ કરે છે કોણ એ સમજે તો ઉકલે. હું કરું એ જતું નથી. કોઈ પણ રીતે હું કરું છું એ જીવતું રહેશે અને એટલે પઝલ. The world is the puzzle itself. જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું વાક્ય. The world is the puzzle. There are two viewpoints to solve the puzzle. One relative viewpoint, the other is real viewpoint. આ બે છૂટા રહે તો જ પઝલ. રિયલ એ હું છું અને રિલેટિવ એ કુદરતનું છે. બનાવ્યું કુદરતે, ચલાવે કુદરત, અંતે લાવે કુદરતને રહે પણ. માટે અવસ્થા માત્ર અને હું અવસ્થા. હું તો કાયમનો છું. મારો જન્મ નથી, જીવન નથી, મૃત્યુ નથી, મારો પુનર્જન્મ નથી. મારી હાજરીથી પુનર્જન્મ છે. મારો પુનર્જન્મ એનો થાય કે જે મરી જાય. આત્મા તો જીવતોય નથી અને તો કાયમનો છે. બધી જ અવસ્થાઓથી કેવો છે? મુક્ત છે. આ તો સમજવાનું છે. આ વિજ્ઞાન પાથરેલા ઉપર બેસે, મોય બેસવું છે, ઠંડુ લાગશે ભાઈ ના પે. ઓકે, ના લોકો આગળ બેસે એટલે પાથરેલા ઉપર બેસે. હા, પેલું એકદમ ભોય છે ને પહેલા, ઠંડુ લાગશે એટલે બસ એનો કારણ કે આ ઠંડુ છે ને એકદમ ઠંડુ લાગે. પછી અત્યારે ખબર ના આપણે 2 કલાક પછી દુખે પછી. એટલે આ વિજ્ઞાન. હા બોલો. હવે કૃષ્ણ ભગવાને જે અર્જુનને જ્ઞાન આપ્યું, હવે આપણે એવું કહેવાય છે કે અર્જુન એ ભય મોક્ષે જાય છે અને કૃષ્ણ ભગવાન નહીં જઈ શકતા. તો આમાં સમર્થ ખરેખર અર્જુન કહેવાય કે જ્ઞાની કૃષ્ણ ભગવાન કે આમાં શું એવું તે શું છે કે એના કારણે એવું થઈ શકે? જો પહેલી વસ્તુ એ છે, આપણે પહેલો પ્રિન્સિપલ આપેલું લીધેલું કાયમી હોય. વાત કરી દીધી મેં પહેલા કરી હતી બરાબર છે. એટલે એમને આપ્યું લીધું એ તો કુદરતી રચના ઉદય કર્મ બરાબર છે. પણ અંદર જે અર્જુનભાઈ જ્ઞાન હતું એ તો કાયમનું હતું.
એમાં આપવા લેવાનું એ જ્ઞાનથી મોક્ષી લે. આપી લીધેલા જ્ઞાનથી એ તો યુદ્ધનું જ્ઞાન છે. યુદ્ધની અંદર એને કેવું રહેવું જોઈએ એ એને સમજાય. અને તે કૃષ્ણ અને અર્જુન બેનો ઉદય કર્મ. આ યુદ્ધના એના નિમિત્તે યુદ્ધ થવાનું હતું એના આ સંજોગો. પણ એ સંજોગોમાં એને એવું લાગ્યું કે આવું યુદ્ધ કરવાની જરૂર નથી એટલે હથિયાર મૂકી દીધા. ત્યારે એને કૃષ્ણ ભગવાને સમજાવ્યું કે ભાઈ તું અર્જુન ન હોય, તું તો શુદ્ધાત્મા છું ને અર્જુન તો કુદરતી રચના છે. યુદ્ધ અર્જુન કરે છે, તું શું કામ ચિંતા કરે છે? જેને બાળી નાખવાનું છે એ યુદ્ધ કરે છે, તું તો બળવાનો, તું શું કામ અર્જુન થઈ જાય છે? અર્જુન અને તેની અવસ્થા માત્ર કુદરતી રચના છે. તું એવો અહંકાર કરે છે મારે યુદ્ધ કરવાનું છે, મારે નથી કરવું. એ નિર્ણય લેનારો તું કોણ? અવસ્થા માત્ર ખ્યાલ આવ્યો? એટલે આ એને સમજાવે છે. એટલે એનું ડેવલપમેન્ટ તો હતું જ. આ એક સંજોગ હતો કુદરતી રચનાને આધીન કર્મના ફળ રૂપે. આ એક સંજોગ હતો એ બની ગયો. બેમાંથી કોઈએ કશું સ્વતંત્ર રીતે કર્યું ઉદય કર્મને આધીન. જે થવાનું હતું એ જ થયું છે, કોઈએ કશું કર્યું નથી. સમજાય છે ને? બાપાએ લાખ નક્કી કર્યું કે મારે મિલકત દીકરાને નથી આપવી, મારું કોઈ માનતો નથી. પણ ક્યારે શ્વાસ બંધ થઈ જાય ને દીકરાને વારસામાં મળી જાય એ ખબર પડે. બોલતા નથી. કોઈનું ચાલે? ખ્યાલ આવ્યો? કોઈની પાસે સ્વતંત્ર શક્તિ સ્વતંત્ર નથી તો કોની શક્તિ છે? કુદરતની. કોની છે? અને આજે જીવતા કુદરત જે કરાવશે એ જ તમારે કરવું પડશે. તમારી પાસે ઓપ્શન. અને કુદરત એટલા માટે કરાવે છે કે તમે બીજ નાખ્યું એનું શું આપે છે? હવે તમે ફળ બદલવા જાઓ છો. વાવ્યા છે થોરિયા અને કે છે ભી કેરીઓ કેમ ના આવી? બોલતા નથી. ભી થોરિયા વાવ્યા હોય તો થોરિયા જ આવે ને. કારેલા વાવ્યા હોય તો કે કાકડી કેમ ના આવી? કુદરત તમારા બીજનું શું આપે છે? હવે તમારે બીજ નાખતી વખતે તમે થોરિયા વાવ્યા, હવે આજે કે છે કે આંબો કેમ કેરીઓ કેમ ના આવી? પણ કુદરત એની મરજીથી કેરીઓ આપે છે કે બીજનું ફળ આપે છે? જયારે ફળ આવે ત્યારે આપણને લાગે મારી મરજીથી આવવું જોઈએ, તો બીજ નાખને એ પ્રમાણે ના સમજાય. ભૂલ બીજમાં છે અને માનીએ છે ફળમાં છે. એટલે પાછું રાગદ્વેષ કરીને નવા બીજ નાખે છે. સમજાય છે? ગયા અવતારમાં લાગ્યું કે આ પતિ ને આ પત્ની બંને એકબીજાને ગમતા થઈ ગયા કે સારા છે એટલે બીજ નાખ્યું. બંને બીજ નાખ્યું એટલે લગ્ન કર્યા બીજા અવતારમાં. હવે કે છે આ નહીં પેલા ગમે છે પેલી ગમે છે, પાછું નવું બીજ ને ચક્કર. આનો કોઈ એન્ડ? ખ્યાલ આવ્યો કે નહીં? બીજ બદલ્યા જ કરે છે. કુદરત ફળ પણ આપણે બીજ નાખીએ છીએ, ફળ જોઈતું નથી એવું કઈ તો બને? ફળ તો ફરજિયાત છે. એક્ઝામ આપો એટલે રિઝલ્ટ. ખ્યાલ આવ્યો? એક્શન એન્ડ રિએક્શન. એટલે દરેક વસ્તુમાં આ જ સમજવાનું છે. ઘણા કે સ્વામીજી આપણે ગયા અવતારમાં બીજ નાખ્યા હતા ને આ અવતારમાં શરીરને આટલા બધા સંજોગો કેવી રીતે કુદરત ભેગા કરે છે? એવું થાય ને બુદ્ધિથી કે આપણે તો ભાવ કર્યો છે, એમાંથી આખું જીવનનું આખું ઝાડ કેમ ઊભું થઈ ગયું? ત્યારે મેં કીધું આપણે જમીનમાં આટલી ગોટલી જ વાવવાની. શું કીધું? આટલી ગોટલી. અને પછી માટી ઢાંકી દેવાની. પછી કુદરત થળિયું બનાવશે, ડાળીઓ બનાવશે, પાંદડા બનાવશે, ફૂલ બનાવશે, ફળ બનાવશે. બોલો ને, એ કોણ બનાવશે? પણ ગોટલી ના નાખી હોય તો? હવે સમજાય છે?
આખું બીજમાંથી આખું ફળનું રૂપાંતર કોણ કરે છે? માટે એ આખી અવસ્થાને શું કહેવાય? કુદરતી. એમાં કોઈ સ્વતંત્ર નથી. સમજાય છે કે ના સમજાય? અત્યાર સુધી તો બધું એટલું બધું બ્લાઇન્ડ જ હતું. આ તો આજે વિજ્ઞાન ખુલ્લું થયું. આજે આ વિજ્ઞાન ખુલ્લું થયું ત્યારે ખ્યાલ આવશે કે આ તો ખરેખર કેટલું સરળ સુગમ હતું, પણ કેમ અત્યાર સુધી આ ખુલ્લું ના થયું? સરળ ને સુગમ હોય છે, પણ સમજાવનારો સરળ સુગમ મળવો જોઈએ ને. એ આડો તો આપણે આડા, આપણો આડો માલ ત્યાં મળે આડા જ મળે. ખ્યાલ આવ્યો? ઘાટ વાળા ને ઘાટ વાળા જ મળે. કેવા મળે? 14 આપતાવાની માંથી ને 14 આપતાવાની માંથી જે બી માહિતી થોડા આગળ આવી જાઓ. તમે આગળ આવી જાઓ. એક આપતાવાણી લગભગ 57 વખત વાંચી, 4 માં 18 વાંચી, 12 વર્ષ તો વાંચવામાં જ ગયા મારે. બરાબર. અને પ્રોગ્રામ વાપરું ઘેર તો જુદા, કારણ કે હું ફ્રી બોલું એટલે મારે તો મજા. પણ છતાં ત્યાં દાદાએ કહ્યું એ બધું આપણે ધારવાનું છે, તો ધાર્યું જ છે. દાદા બોલ્યા એ નિમિત્ત પર ન બોલ્યા છે દાદા, પણ આપણા કોમનો જે ના હોય તો આપણે એવું જરૂર નહીં, કારણ કે બધું એટલું સિદ્ધાંત છે. દાદા બોલ્યા છે આપતાવાળી એટલે સિદ્ધાંત, એમાં સિદ્ધાંત ના સમજાય. થોડા ઘણા ઓછા સમજાય ખરો, પણ પેલું તો પાછું છોકરું જ નહીં. આખું લીધું એટલે પછી આ પ્રોગ્રામ એમાં વાપર્યો લગભગ 5 વર્ષ વાપર્યા. આ વચ્ચે કોઈ પ્રોગ્રામ 4 કલાક હું વાપરતો હતો. આપણો પ્રોગ્રામ એમાં મને હવે આયા વગર સિદ્ધાંત થયો કે સિદ્ધાંત શું થવાનું. એટલે સિદ્ધાંત પકડાયો ને એટલે પેલું છૂટી ગયું, માં થોડું ન પડ્યું. એવું જ હોય. ઘણી બધી જ છે, શંકા જ ના થાય કે હું છઠ્ઠામાં જાવ એટલે પાંચમું છૂટી જાય, છોડવાનું ના હોય. ના, કે શંકા થઈ એટલે છૂટી ગયું હોય કે આ કરું તો આવું થાય, આ કરું તો આવું થાય, એ થાય જ નહીં. પછી કે અમારું તો હમણાં નહીં આવે એમ. બરાબર એ છે. રીતે છૂટું પડ્યું. બરાબર છે. એટલે એ હજુ એનો મને એનો જવાબ સારો મળ્યો, પણ આ સિદ્ધાંત આ તમે બોલે એમાં મને સિદ્ધાંત સમજાઈ ગયો કે દાદા આ બોલે આટલું તો આપણે પકડવાની જરૂર છે. હવે બધું નહીં પકડવાનું એમ. આમાં થાય છે શું? એક ડોક્ટર છે ને ડોક્ટર પાસે મેડિસિનનું જ્ઞાન છે. હવે એની પાસે 100 પેશન્ટ આવે છે અને 100 પેશન્ટે પોતપોતાના પ્રશ્નો મૂક્યા અને ડોક્ટરે એનો શું કર્યો? ઉપાય કર્યો. હવે પ્રશ્ન અને ઉપાય 100 પેશન્ટની ચોપડી બની. શું બની? ચોપડી બની. હવે વાંચે છે કોણ? એક જ પ્રકારના રોગવાળો, પણ જવાબ તો બધા રોગના છે. હવે ઉપાય મળશે કે ગુંચાશે? કારણ કે કીધું તો બધું ડોક્ટરે જ કીધું છે, જો બોલતા નથી. ત્યાં કેવું સમજાય છે તે બધું કામનું. આ જે દવા બને છે, દુકાનમાં વેચાય છે, એ કઈ દવા નકામી છે? તો બધી આપણે કામની છે? એ સમજણ પડે. અહીંયા નથી સમજણ પડતી. તે દવા ખોટી નથી, પણ આપણે કામની પણ. રોગ હોય તો કામની ને, ના હોય તો? આ તો કે બધી દવા પીવાની કંઈક તો કામ કરશે. પછી એમાં દશા પ્રાપ્ત થાય કે બે આવું થાય છે. જે રોગ હોય એની દવા પીવો તો બરાબર છે, ખ્યાલ આવ્યો? પણ બધા રોગોની દવા આપણે જરૂર. આવું થાય છે, ખ્યાલ આવ્યો? એટલે પછી પઝલ થાય છે.